ઉપલેટા તાલુકાના ખાખીઝાડિયા ગામે રામચરિતમાનસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ઉપલેટા તાલુકાના ખાખીઝાડિયા ગામે રામચરિતમાનસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપલેટા તાલુકાના સમસ્ત ખાખીઝાડિયા ગામે શાંતિ વૃંદાવન મહાદેવ મંદિર ખાતે શ્રી રામચરિતમાનસ જ્ઞાન યજ્ઞ અને મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું હતું, જેમાં 11 કુંડી મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જ્ઞાન યજ્ઞની વ્યાસપીઠ પર સેવંતરાવાળા શાસ્ત્રી શ્રી કિશોર બાપુ પોતાની મધુર વાણીથી કથામૃતનું રસપાન કરાવ્યું હતું અને ગ્રામજનોએ કથાનું રસપાન કર્યું હતું અને રાત્રિના સમયે કાન ગોપી જેવા જુદા જુદા કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા। જ્ઞાન યજ્ઞના અંતિમ દિવસે મહારક્તદાન કેમ્પનું આયોજન પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું। આ જ્ઞાન યજ્ઞમાં સમસ્ત ખાખીઝાડિયા તેમજ આજુબાજુના ગામના લોકોએ કથાનું રસપાન કર્યું હતું તેમજ જ્ઞાન યજ્ઞના અંતિમ દિવસે ખાખીઝાડિયા તેમજ આજુબાજુના ગામના લોકોએ સમૂહ ભોજન લીધું હતું। ગ્રામ સમસ્ત આ જે મહા યજ્ઞ થઈ રહ્યો છે, જે સપ્તાહ બેસી છે, એના નિર્માણ માટે આપણે અરજણભાઈ છે એનું ખૂબ જ યોગદાન છે। એણે અહીંયા મંદિરની સ્થાપના કરી છે અને ગામ સમસ્ત આ સપ્તાહનું આયોજન કર્યું છે। આ સપ્તાહના આયોજનની અંદર અમારું આ શાંતિપ્રિય ગામ છે, અહીંના સરપંચ, અહીંની જે ક્રિયાઓ છે એ સમૂહમાં થાય છે અને એ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ હોય છે। આ 7 દિવસના કાર્યક્રમની અંદર સમસ્ત ગામ, સમસ્ત કાંઠાના સ્ત્રીઓ, પુરુષો, બાળકો, સમાજના કાર્યકરોએ ભાગ લીધો, અહીંયા ભોજન લીધું, ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમ દરમિયાન જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। અહીંયા કાન ગોપી છે, પછી રાસ ગરબી મંડળ છે, લોક સાહિત્યના કાર્યક્રમો છે, હવન છે અને ત્યાર પછી ધૂન મંડળ છે અને હવે અમે એક મોટું મહાન કાર્ય કરવા જઈ રહ્યા છે, રક્તદાનનું। ખરેખર આ દાન છે ખૂબ મહત્વનું દાન છે। આ છે દાન, એ માણસના જીવને એક દીપ આપે છે। તો અમારો કાંઠો અને અમારા ગામના લોકો આ એક બીડું ઝડપ્યું છે કે અમે તારીખ 15ના રોજ સવારે 8 થી 4 વાગ્યા સુધી મહા રક્તદાન કરી અને લોકોના જીવનને અમે એક જીવનદીપ તરીકે અમારું બ્લડ પૂરું પાડશું। આ રીતે અમારું ગામ, અમારો કાંઠો, આ બધા લોકો, આ સમાજના લોકો એ જે કાંઈ કાર્યો કરે છે એ પોતાના ઘરના કાર્યો છે, પોતાના કાર્યો છે, એવા તન મન ધન પૈસા સેવા બધું આપી અને એમાં યોગદાન આપી અને ગામનો વિકાસ કરે છે, સમાજનો વિકાસ કરે છે અને કોઈ પણ જાતના ભેદભાવ વગર એક જ થાળીએ બધા જ કોમના લોકો જમી અને સમાજને એક નવું ઉદાહરણ પૂરું પાડે છે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। KTV ન્યૂઝ ગુજરાતી સાથે કાનભાઈ સુવા, ઉપલેટા।